નમસ્કાર. વ્યાખ્યાનની શરૂઆત એક રૂપકથી કરું છું. એક રાજા હતા. રોજે રોજ રાજા કાંઈ ને કાંઈ દરબારનું વહીવટ પૂરું થાય એટલે કાંઈક ટૂંકો અજમાવતા. ક્યારેક કાંઈક ટૂંકો અજમાવે, ક્યારેક કાંઈક ટૂંકો અજમાવે. એક દિવસે રાજાએ મંત્રીઓ માટે ટૂંકો અજમાવ્યો. મંત્રીઓને કહે છે, 3 મંત્રીઓ હતા, એ 3 મંત્રીઓને કહે છે કે હું તમને એક કામ સોંપું છું. તમે તમારા ઘરેથી એક બારદાન લઈ આવજો, જેને બોરો કહેવાય, આપણે ઘૂણી પણ કહીએ, એ લઈ આવજો. 3 મંત્રીઓ બીજા દિવસે સવારના પોરમાં જ્યારે દરબાર ભરાય ત્યારે 3 ઘૂણી લઈ આવ્યા, બારદાન. મંત્રીએ વિચાર્યું હશે કાંઈ રાજા છે અને કાંઈ ને કાંઈ નવા નવા ટૂંકા સૂચતા રહેતા હોય છે. દરબારનું વહીવટ જ્યારે પૂરું થયું ત્યારે રાજા કહે છે 3 મંત્રીઓને કે બારદાન લાવ્યા? કે હા. આપણે સભા બરખાસ્ત કરીએ, આપણો દરબાર બરખાસ્ત થાય એટલે તમારે રાજના બગીચામાં જવાનું છે. તમે જે ગુણી લાવ્યા છો એ ગુણીમાં તમારે ફળ ભરવાના છે. આવતીકાલે પાછા તમે દરબારમાં આવજો અને ફળ ભરેલી ગુણી લાવજો. મોટા માણસો કહે તો માનવું પડે, ટકાવારી ખારા થઈએ. એટલે મંત્રીઓ, દરબાર બરખાસ્ત થયો એટલે રાજના બગીચામાં ગયા. પહેલો મંત્રી વિચારે છે, બહુ જ સ્માર્ટ હતો, હોશિયાર હતો. એ વિચારે છે કે રાજાએ ગુણીમાં ફળ ભરવાનું કીધું છે, કાંઈક કારણ હશે, રહસ્ય હશે. એટલે પહેલા નંબરનો મંત્રી એકદમ આરામથી એક ઝાડની પાસે જાય છે, ઊંચે નજર કરે છે, પેલા સારા ફળ છે કે નહીં, ટકે એવા ફળ છે કે નહીં, એનું બારીકાઈથી નિરીક્ષણ કરી લે છે. પછી એને લાગે કે આ ઝાડમાં આ ફળ સારા છે અને લેવા જેવા છે, એટલે એ ફળ એ લેતો ને ગુણીમાં ભરતો. એ રીતે ઘણા ટાઈમ સુધી એણે આવું કર્યું. સારા સારા ફળ ચૂંટે, ગુણીમાં ભરે. જ્યારે ગુણી ભરાઈ ગઈ ફળોથી, ત્યારે એ મંત્રી ભરેલી ગુણી લઈ અને પોતાના ઘરે પહોંચી ગયો. એને ખબર છે કે આવતીકાલે સવારના પોરમાં આ ફળ ભરેલી ગુણી દરબારમાં લઈ જવી છે. રાજાને ખાવા હશે તો ખાશે, નહીં તો બીજું કાંઈ કરશે. બીજો મંત્રી એ બગીચામાં આવ્યો, ફળ લેવા માટે આવ્યો, પણ એણે વિચાર્યું કોણ મહેનત કરશે. રાજાને તો ફાવે ત્યારે આદેશ આપી દે કે આમ કરજો ને તેમ કરજો, શું અમે નવરા બેઠા છીએ? એટલો બીજો મંત્રી ગુણીમાં સૂકેલા થોડા પાંદડા ભર્યા, પાકેલા પાંદડા થોડા ભર્યા. પછી થોડા ઝાડ પર જે પાંદડા હતા એ લીધા, એ ગુણીમાં ભર્યા. એને તો ખાલી રાજાને બતાવવું છે કે જો રાજા, હું ફળોથી ગુણી ભરી લાવ્યો છું. ક્યાં રાજા જોવાનો છે અંદર, ક્યાં આખી ગુણી ખાલી કરવાનો છે.
અને પછી એ બીજો મંત્રી થોડા ફળ લે છે, સડેલા ફળેલા, કાચા પાકા, ભરે છે ગુણીમાં, વળી પાછો કચરો એ ભરે છે ગુણીમાં. ઉપરથી સારું દેખાય એટલા માટે એણે થોડા સારા ફળ નાખી દીધા, ગુણી બાંધી અને ઘરે પહોંચી ગયો. ત્રીજો મંત્રી વિચારે છે કે આપણને મહેનત નથી કરવી. રાજા ફાવે ત્યારે કાંઈ ને કાંઈ કામ બતાવી દે, અમને શું બીજા કામ ન હોય? રાજા માટે ભલતું વિચારે છે અને બગીચામાં જે કેટલાક કચરા પડ્યા હતા જ્યાં ત્યાં એ કચરા ગુણીમાં ભરે છે. ઘણી બધી ગુણી કચરાથી ભરી નાખી. કોણ ઉતારશે ફળ? કોણ મહેનત કરશે? કોણ સાહસ ખેડશે ઝાડ ઉપર ચડવું અને ત્યાંથી ફળ લેવા? એટલે સાહસ પણ બહુ ખેડતો નથી, મહેનત પણ બહુ કરતો નથી. લગભગ પોણી ગુણી એણે કચરાથી ભરી. પછી અડધા પડધા બગીચામાં ક્યાં ફળ પડેલા હતા, કોઈક પક્ષીએ ચોંચ મારી હોય, કોઈક સડી ગયા હોય, એવા બધા ફળ ઉપર નાખે છે અને એના ઉપર જરાક થોડા સારા ફળ નાખી દીધા. ગુણી પેક કરી, ભરેલી ગુણી લઈ અને એ ભાઈ પણ પોતાના ઘરે પહોંચ્યો. બીજા દિવસે સવારના પહોરમાં આ ત્રણેય મંત્રીઓ મજૂરોને કહી અને ગુણી દરબાર તરફ લઈ જવા માટે કીધું. મજૂરો ગુણી ઉપાડી કરી અને દરબારે પહોંચ્યા. સાઈડમાં ક્યાંક આ ત્રણેય ગુણી મૂકી દીધી. વહીવટ શરૂ થયું દરબારનું. જે તે રાજકીય કામો રહેલા હોય એ રાજકીય કામો પહેલાં આટોપે છે. કોઈક એવા પ્રશ્નો ઊભા થયેલા હોય તો એ પ્રશ્નોને ઉકેલે છે. ક્યાંક કોઈકને કાંઈક જરૂર હોય તો એના માટે પણ કાંઈક કરે છે. આ બધું પતી ગયું એટલે રાજા ત્રણેય મંત્રીઓ સામે જોયું. ત્રણેય મંત્રીઓ સામે જોઈ કરી અને રાજાએ ત્રણેય મંત્રીઓને કીધું, ગુણ ખણી આવ્યા ભરેલી? મેં તમને કામ સોંપ્યું હતું, કરી આવ્યા? ત્રણેય મંત્રીઓ કહે છે, મહારાજા તમારા આદેશ પ્રમાણે અમે ગુણ ભરીને લાવ્યા છીએ. રાજા કહે છે, ઠીક છે, બરાબર એમાં ફળબળ ભર્યા છે કે? હા, તમારો આદેશ, એ આદેશ પ્રમાણે અમારે કરવું પડે. રાજા કહે છે, હવે એક કામ કરો, મેં તમારા માટે 3 રૂમ રાખ્યા છે. એ ફલાણા ઠેકાણે 3 રૂમ છે વાસુપૂજ્યમાં, ત્યાં પહોંચી જાઓ. 3 મહિના સુધી તમારે એ એક રૂમમાં રહેવાનું છે, બહાર નીકળવાનું નથી, બધી સગવડ અંદર છે. અને જ્યારે તમને ભૂખ લાગે ને ત્યારે તમારે તમારા ફળ ગુણીમાં જે લીધા છે ને એ ખાવાના. રાજાનો આદેશ થયો અને એ ગુણીઓ પહોંચી ગઈ રૂમમાં, એક ગુણી. જેણે સરસ મજાના ફળ ભર્યા હતા એ વિચારે છે વાંધો નથી, 3 મહિના કાઢીશું, જલ્દી ખાઈશું નહીં. જ્યારે એકદમ ભૂખ લાગશે ત્યારે એકદમ કરકસર કરીને ખાવાનું. 3 મહિના કાઢવાના છે રૂમમાં, નીકળી જશે આરામથી. એટલે જે ઉસ્તાદ મંત્રી હતો એ નચિંત હતો, એને કોઈ જાતની ફિકર ન હતી કે ભૂખે મરીશ ને હેરાન થઈશ ને, કાંઈ ફિકર ન હતી. બીજો મંત્રી વિચારે છે, મારે આ
એવી ખબર હોત તો ગુણીમાં સારા ફર ભરત. રાજા ક્યારે શું આજ્ઞા આપતા હોય ખબર નથી પડતી. પહેલેથી ચોખવટ કરી હોત તો થોડી મહેનત કરત અને સારા સારા ફળ ભરત. હવે કાંઈ ન થાય, રાજાનો આદેશ છે 3 મહિના કાઢવા પડશે. કેવા ફળ ભર્યા હતા એક મંત્રીએ, સડેલા, ફળેલા, ચોંચ મારેલા, સાવ ખરાબ. એવા ફળો ખાય તો બીમાર પડે. અને ગુણીમાં બીજું કાંઈ હતું નહીં, ઉપર ઉપર સારું હતું. બબકા ભારીને ખિસ્સા ખાલી, એકદમ ઉપરથી ભભકો હતો, અંદર કાંઈ હતું નહીં. એટલે બીજો મંત્રી બિચારો સમય પાસ કરવા માટે બહુ હેરાન થઈ ગયો. ફળો જે સારા 2-5 હતા એ ખાધા, પણ પછી શું? પાંદડા તો ખવાય નહીં, સૂકા પાંદડા તો ખવાય નહીં. બિચારો હેરાન થાય છે. અને રાજાએ કડક બંદોબસ્ત રાખ્યો હતો કે આ 3માંથી કોઈ પણ છટકવો ન જોઈએ રૂમમાંથી. અગર વાસુ પૂજ્યના એક રૂમમાંથી એ નીકળશે ને તો ખેર નથી એમની. એટલે કડક બંદોબસ્ત રહેલો જ છે. બીજો મંત્રી વિચારે છે હવે શું કરવું ને શું ન કરવું. 2, 5, 15 દિવસ નીકળ્યા, ન નીકળ્યા. ભૂખ લાગે છે. સારા સારા ફળ હતા, એ થોડા ખાધા. પછી વિચારે છે કે હવે ખાવું શું? જે સારા સારા ફળ હતા તે ખાધા, હવે પાંદડા ભરેલા પડ્યા છે, પાંદડા તો ખવાય નહીં. એટલે બિચારો બીજો મંત્રી બહુ મુશ્કેલીથી દિવસો પસાર કરે છે. ભૂખ ખૂબ લાગે છે. અને ભૂખમાં બિચારો એટલો પરેશાન થાય છે. અને એ ભૂખમરાથી બીજો મંત્રી બીમાર પડ્યો. તપસ્યા પણ બહુ ન થાય હો. હા, પછી ભૂખમરામાં ક્યારેક આપણે હેરાન થઈ જઈએ. મહાવીર ભગવાને વ્યવસ્થા કરી છે કે જે કરો તે તમે જરા વ્યવસ્થિત કરજો. એકદમ તમે યા ઓમ કરીને પડો ફતે છે આગે એવું ન કરતા. જે કરો તે સમજી સોચીને કરજો. તપસ્યામાં પણ એકદમ ઉભરો આવે ને તો ઉભરો પેલા ઠારવા દેવાનું, પછી શાંતિથી તપ કરવાનું. ક્યાંય કોઈ શાસ્ત્રોમાં એકદમ તમારે તપસ્યા કરવી જ જોઈએ અને આટલી તપસ્યા થવી જ જોઈએ એવો આગ્રહ કર્યો જ નથી. હા, તપસ્યા સારી છે, ઉપયોગી છે. નિર્જરા માટે તપસ્યા એક સરસમાં સરસ સાધન રહેલો છે. પણ આપણો શરીર તૂટવો ન જોઈએ, આપણા શરીરને પણ નુકસાની ન થવી જોઈએ, આપણા શરીરમાં પણ અગડમ બેગડમ ન થવી જોઈએ. એટલે તપસ્યા કરવી જરૂરી છે. કારણ કે નિર્જરા માટે એ ઉત્તમમાં ઉત્તમ સાધન છે. તો એ બીજો બિચારો મંત્રી બહુ પરેશાન થઈ ગયો અને ભૂખમરામાં બિચારાના રામ રમી ગયા. ત્રીજો મંત્રી, એણે પણ ખાસ કોથરામાં કાંઈ ભર્યું ન હતું, ગુણીમાં કાંઈ ભર્યું ન હતું. એટલે એ પણ બિચારો 2-5 દિવસ જેમ તેમ પસાર કર્યા. જેવા તેવા ફળ લીધા હતા એ ખાધા, પણ પછીથી એને પણ બહુ તકલીફો પડી. એને પણ ભૂખમરો વેઠવો પડ્યો. અને એ ભૂખમરામાં સબડતો રીબાતો એ પણ બિચારો એ રૂમમાં પતી ગયો.